હેલો ફ્રેન્ડ્સ, અમારા બ્લોગમાં તમારું વેલકમ સ્વાગત છે. હા તો ફ્રેન્ડ્સ, હું દીપક નિમાવત. આ મારી બ્લોગની ચેનલ છે અને સવારમાં આજે હું વહેલો 5:30 વાગે ઉઠીને અમારે એક ગુજરાતી મૂવીનું શૂટ છે, તો તેમાં જવાનું છે. આપણા સુરતની અંદર વીઆર મોલ ડુમસ રોડ પર ગુજરાતી મૂવીનું જે શૂટ ચાલુ છે ત્યાં અમારે એક્ટિંગ કરવા જવાનું છે. તો અમે સવારના 5:30 વાગે ઉઠેલો છું અને 7 વાગ્યાનો ત્યાં કોલ ટાઈમ છે. તો તમે અમારી સાથે જોડાઈ રહો. ગુજરાતી મૂવીના એવા મોટા આર્ટિસ્ટ એવા ત્યાં હું તમને એનું શું નામ છે, હીરો હિરોઈન કોણ છે, મૂવીનું શું નામ છે, એ બધું જ કહીશ, પણ અમારી સાથે જોડાયેલા રહો. હા તો ગાઈઝ, બસ હવે હું ગાડી પર નીકળી ગયો છું. અત્યારે તો હું એકલો જ છું, બીજું કોઈ છે નહીં અત્યારે. બસ બાઇક ઉપર ઓન ધ વે. ઓલરેડી મને લેટ થઈ ગયું છે. 7 વાગે ત્યાં પહોંચવાનું છે. હજી રણછોડ કામરેજના રોડ પર ચાલુ છું. સો લેટ્સ સ્ટાર્ટ, કન્ટિન્યુ. હવે આપણે પાર્લે પોઈન્ટથી આગળ નીકળી ગયો છીએ. તો થોડીક વારમાં આપણે શૂટના લોકેશન પર પહોંચવાના છીએ. એક્ઝેક્ટ વીઆર મોલ પર પહોંચવું આપણે 5 મિનિટની બાદ. હા તો ઓલરેડી ગાઈઝ હમ વીઆર મોલ પર આપણે આવી ગયા છીએ. હા તો ગાઈઝ અમે અત્યારે વીઆર મોલના પાછળના રસ્તેથી આવ્યા છીએ. તમે જોઈ શકો છો બધો સેટ રેડી છે. આ બધા શૂટના બધા સેટ રેડી છે. અંદર બધા સામાન કાઢે છે અત્યારે, કેમેરા ને એવું બધું. હમણાં અંદર જઈશે. તો ચાલો ગાઈઝ આપણે બી અંદર જઈએ. હા તો ગાઈઝ અમે અત્યારે લિફ્ટમાં ઉપર આવી ગયા છીએ વીઆર મોલના 2nd ફ્લોર પર. અને બધા આર્ટિસ્ટો અંદર ગયા છે. હું બહાર ઉભેલો છું. બસ હવે હું પણ જઈ રહ્યો છું અંદર. સો આવીએ આપણે. તો ગાઈઝ આપણે વીઆર મોલની અંદર એન્ટર થઈ ગયા છીએ. સવારમાં બંધ છે મોલ. સવારના 7:15 વાગ્યા છે. વીઆર મોલની અંદર આવી ગયેલા છીએ મિત્રો આપણે. ના ઓન સેટ લાગે છે. જે મૂવીની પહેલાં જે બધું સેટઅપ કરે એ બધું સેટઅપ કરે છે સ્પોટ દાદા બધા. અને આ બાજુ અમારા ડાયરેક્ટર એવા અમિત સર ઠક્કર, જે અમારા લોકોનું કાસ્ટિંગ ડાયરેક્ટર કરે છે, એ મોબાઈલ ઉમડી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો કે એક મૂવીના શૂટમાં કેટલો મહેનત લાગે છે, સેટઅપ કેટલું કરે. અત્યારે મોલ આખો ખાલી છે કેમ કે મોર્નિંગના 8 જેવા વાગ્યા છે સમથિંગ. આ અમારું લોકેશન છે. આમાં ફર્સ્ટ શૂટ થવાનું છે આ શોપની અંદર. તમે જોઈ શકો છો હજી સેટઅપ કરે છે. હા તો ગાઈઝ હવે ડાયરેક્ટર સાહેબે કોસ્ચ્યુમ બધાના ચેક કર્યા અને હવે ચેન્જ કરવાના છે. બસ કોસ્ચ્યુમ ચેન્જ કરવા રહ્યો છું. હા તો હવે અમારા બધાના કોસ્ચ્યુમ ચેન્જ થઈ ગયા છે. તો અમે લોકો જઈએ છીએ હવે નાસ્તો કરવા. આ એક મારો મિત્ર છે, वो भी શૂટમાં પાછળ બધી પૂરી ટીમ ચાલે આવે છે. પાછા વીઆર મોલની નીચે ઉતરી ગયા છીએ અને હવે બસ નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ નાસ્તો કરવા.
નાસ્તો થઈ ચૂક્યો છો, તમે જોઈ શકો છો. આવી રીતના બધા મૂવીમાં સેટઅપ રાખેલું હોય નાસ્તા માટે. કરવાનું છે બધું સમજાવે છે આર્ટિસ્ટોને. આ આપણા એડી સાહેબ છે, એ પણ સમજાવે છે કઈ રીતનું બધું સેટઅપ કરવાનું છે. આની અંદર હમણાં શૂટ શરૂ થશે, બધું અત્યારે સેટઅપ ચાલુ જ છે. જો તમે જોઈ શકો છો લાઇટ ને એવું સેટઅપ કરે છે બધા સ્પોટ દાદા. તો કઈ અમે શૂટમાં આવી ગયા છીએ. હવે અમારો સીન છે અહીંયા, તમે જોઈ શકો છો બધું. હા તો ફ્રેન્ડ્સ, તમે ઘણા ટાઈમથી વિચારતા હશો કે આ શૂટ ગુજરાતી મૂવીનું શૂટ છે એ એમાં કોણ હીરો છે કોણ હિરોઈન છે. તો આપણે રોનક કામદર છે એ હીરો છે અને માનસી પારેખ છે હિરોઈન છે. રોનક કામદર અહીંયા ઉપલબ્ધ છે હમણાં, તેની સાથે તમારું શૂટ ચાલુ થવાનું છે. આ ટોયઝ શોપ છે વીઆર મોલની, તેની સાથે વીઆર મોલની અંદર ટોયઝનો શોપ છે, તેની અંદર અમારું શૂટ ચાલે છે અત્યારે. કેમેરા સેટઅપ થાય છે હમણાં, અમારો રોલ છે. ઓકે, સો ફાઇનલી ગાઈઝ રોનક સર ઉપલબ્ધ છે અહીંયા. થોડા ગુસ્સે થઈ ગયેલા છે, રીટેક લીધેલા વારંવાર એટલા માટે. તો અમારો એક સીન પતી ગયો છે અત્યારે. હાલમાં બધા આર્ટિસ્ટો અમે અહીંયા ઊભા છીએ. એ રોહન બ્રો, બધા આર્ટિસ્ટો ઊભા છે અહીંયા, જુનિયર આર્ટિસ્ટો છે. હેલો ફ્રેન્ડ્સ, અમારી સાથે રોનક સર છે. હેલો. ઓકે, થેન્ક યુ સર. હેલો ગાઈઝ, તો આ વીઆર મોલનો
છે વીઆર મોલની અંદર. આમાં જે આ ટોયઝનો છે તેની અંદર અમારું શૂટ હતું. જો આ કેમેરા હજી પડેલા જ છે. શૂટ હવે પત્યું છે. હવે બધા લંચ માટે જઈએ છીએ. હવે લંચ પછી બીજો સીન ચાલશે, ત્યારે શૂટ ચાલશે. તો આપણે લેટ્સ ગો, ત્યારે મળીએ. તમે જોઈ શકો છો લંચ પૂરો થઈ ગયો છે અને હવે અમે એ લોકો જઈ રહ્યા છીએ. સો ફ્રેન્ડ્સ, અમે લંચ કરીને આવી ગયા છીએ. હવે બીજો સીન સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. ત્યાં સુધી અમે આ મોલમાં ટહેલીએ છીએ. આ જો તમને હું બતાવું બધું શું કરે છે. આ ફર્સ્ટ ફ્લોર છે. અમે લોકો ટહેલીએ છીએ. તમે જોઈ શકો છો બધું. હવે આ વીઆર મોલની અંદરનો જે ટોયઝનો શોપ છે ત્યાં શૂટ અમારું પૂરું થયું છે. હવે નેક્સ્ટ સીન લાગશે બીજી જગ્યાએ. હેલો ગાઈસ, તો અભી બધા ફ્રેશ થઈને હવે પાછો બીજો સીન ચાલુ થવા જઈ રહ્યો છો. પાછો અમને ચેન્જ કરવાનું કીધેલું એટલે પાછા અમે લોકો કોસ્ચ્યુમ ચેન્જ કરેલા. તો આવીએ બીજા સીનમાં જઈએ. લેટ્સ સ્ટાર્ટ. હેલો ગાઈસ, અમે થર્ડ ફ્લોર પર આવી ગયા છીએ. હવે અમારો ત્રીજો સીન લાવવાનો છે. માનસી મેડમ પાછળ બેઠા છે, તમે જોઈ શકો છો. અને આગળ સેટઅપ બધું થઈ રહ્યું છે. આગળ હમણાં સીન ચાલુ થવાનો છે. ઓકે બ્રો. થર્ડ ફ્લોર પર સેટઅપ થઈ રહ્યું છે. અહીંયા કેમેરાનું બધું આ તમે જોઈ શકો છો. ડાયરેક્ટરો એડી ઊભા છે. વીઆર મોલમાં થર્ડ ફ્લોર પર સેટઅપ થઈ રહ્યું છે. અહીંયા આઈસ્ક્રીમમાં ના એમ ના હેલો એવરીવન. તો ફાઇનલી અમારું હવે પેકઅપ થઈ ગયું છે. બસ અમે લોકો હવે નીકળીએ છીએ. શૂટ આખું પૂરું થઈ ગયું છે. તો ફાઇનલી ગાઈઝ, તમે કહી શકો છો કે મારો પહેલો બ્લોગ હતો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.